જય માતાજી મિત્રો, ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે મારા બ્લોગમાં. તો કાંઈ સવાર પડી ગયું છે. અમે જઈએ છીએ કૂવા ઉપર ઘરેથી પાછા. અને મારે બ્રશ કરવા બાકી કૂવાથી બ્રશ કરીએ છીએ. તો કાંઈ જાય છે અમારા અમે જઈએ છીએ કૂવા. જય શ્રી કૃષ્ણ. આ શું પહેલાં જ કાકો ગાઈસ આપણે હેઠતા જઈએ છીએ કૂવા ઉપર. આ છે અમારું ગામ. આ છે ડેરી અમે પેલું ચબૂતરો સવાર પડી ગયું છે બધા દૂધ ભરાવું છું. તો ગાઈસ અમે હેઠતા જઈએ છીએ હોય રસ્તામાં આવી જાય કૂવા ઉપર આબત થઈ છે. આટલા જે ઢાળા આવી જાય છે. ગાઈસ અમે આવી જાય છે કૂવા ઉપર. કૂવા પર કોઈ સર નહીં એવું લાગતું ને. મમ્મી ગુડ મોર્નિંગ. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો ગાઈસ અહીંયા તો હરીશ ને તો જ્યાં છે દોડ લઈ આવી જાય છે કૂવા ઉપર. હારી તો જો શાળામાં હતા વહેલી શાળા હતી. અને છે મમ્મી વહેલું વહેલું ખાવાનું બની નાખે. તો ગાઈ રહીએ તો મમ્મીએ વહેલું વહેલું ખાવાનું બધું ચાલુ કરી નાખ્યું છે. કારણ કે અમારા ભાઈની છોકરીઓને આપણે છે રાખડી બાંધવા માટે. એટલે અમારા કૂતરી છે કાળી કૂતરી નોમ કાળી કૂતરી. અરે મારી હાર્યા તો મમ્મી શું મેળવી દાળ મેળવી દાળ ભાત અને શીરો થોડા રોટલા ગોટા કરીએ કરી કરીએ. સબ્જી શાક નહીં કરવાનું કઢી ગોટા કરવી. હા આ કોણ લાઈટ તો બાય લઈ લીધું. એ તો બાય ગયા છે ટુકડો મેલો કરે. હજી મારા દાંતણ કરવાનું બાકી છે. હું જાઉં છું એટલે આપણે દાંતણ લેવા. બ્રશ પર કુદરતી સારું નહીં. આપણા લીમડાના દાંતણની બધા કોઈને કદર વધતી નહીં કરતા ને બધા બ્રશ કરતા હોય. અને આ જ વસ્તુ અમેરિકામાં મોલમાં વેચાતી હોય એટલે લીમડાના દાંતણ. તો ગાઈસ હું એ લઈ લીધું છે લીમડાના દાંતણ. આમ હું કરી લઉં દાંતણ. તો ગાઈસ હું લઉં રેલીને કંપામાં બાંધવા માટે. બહુ તોફાની છે મારી બેટી. અહીંયા તો હરીશ ચાલે છે ડોર પણ બધ નાખી લેજો હરખી. તો બનાવ પણ લેબડા વાળો આપણે લે હરે ગીરું બધ નાખી લઈને પેલી ચોકડીને ચાલે. મારે દાંતણ કરવા બાકી. કાળી 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 આવી ગયું. ગાડીમાં પાછું રેલી મૂકીને પાછું કૂવા પર કાળી 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 દવાજે. તો ગાઈસ હું તો તૈયાર નહીં બહેન તૈયાર થઈ ગયો છું. અને હું પાછો જાઉં છું ગામમાં. કારણ કે બનાવવાની છે કઢી અને ભૂલી જાય છે મરચો. પાછો જાઉં છું ગામમાં મરચો લેવા માટે. બાય આવ્યો પણ બાય ભૂલી ગયો મરચો લાવવાનો. મેં આવ્યા સવારે પણ લાવવાનું ભૂલી જાય. પાછો જાઉં છું મરચો લેવા. તો ગાઈસ આવી ગયા છે બધું ગામમાં મરચો લેવા માટે લારી. તો
ગાઈઝ હું તો ગોમમાં જઈને આવ્યો પણ મરસા મળ્યો નહીં. પાછું હેડ્યો કૂવા ઉપર. ગાઈઝ અહીંયા બળદ સરસ આ પેલા પાણી વાળું તો ગામડાનું જીવન આખું અલગ છે. અમદાવાદમાં તો બધા સિટી બધી કંપનીઓ પછી એવું બધી લીલી હરિયાળી મસ્ત એ લહમાં પથ્થર કપાય બકરો. હું એ હેડીને થાક્યો 2 વખત મરસો મળ્યો ને ગામમાં જઈને થાક અમદાવાદમાં હોય 8 વાગે નોકરી ચડ્યા હતા 8:30 કોણ ડેરા થઈ જાય. આ છે એવું મસ્ત કુદરતી વાતાવરણ મજા આવી જાય. તો ફાઇનલી ગાઈસ હું આવી ગયો છું કૂવા ઉપર. હેડીને થાક્યો મરસો મળ્યો ને કંટાળો આવ્યો. તો ગાઈસ આવી ગયો મૂકવા મમ્મી મરસો તો મળ્યો ને. જૂઠું ના બોલતો. જૂઠું નહીં બોલતો ને બકાવવાની એ નતો પેલા તો લારી વાળાની એ મરસો જ થતો ગમો છે. શું કરવાનું કયો? તો ગાઈસ અહીંયા તો મમ્મી શું બનાવ્યું મમ્મી? દાળ ભાત શાક રોટલી. ઓય રોટલી બનાવ મમ્મી. દાળ ભાત બની ગયા. ગોટા તો કેન્સલ આવ્યા કે મરસો મળ્યો નહીં કળીએ કેન્સલ આવી. મરસો જ ના મળ્યો ગમો જઈને. મને ભૂખ લાગી છે મહેમાન તો આવશે ત્યારે પણ હું ખાઈ લઉં થોડું. ભૂખ લાગી છે. તો ગાઈસ વાગી ગયા છે 12 પણ હજી મહેમાન હજી આવ્યો નહીં. એમ વાટ જોઈ જઈને થાકે છે. બા શાણા બા મારે શીરો ખાવો પણ હજી મહેમાન આવ્યા ને બનાવવાની મારે ખાવો શીરો પણ હજી મહેમાન આવ્યા ને ગરમ બનાવીએ ખાઈએ બધા પણ હજી મહેમાન 12 વાગ્યા તારી માઈ તો કોઈ કરતી નહીં. તારી માં તો ભૂખા ઓલ બે શીરો હારો આવો પણ અમે સોજી કોણ લાવ્યું હતું તે લાયા ના કે લાઈટી આજે તો 500 ગ્રામ લાઈટી છે. મહેમાન થાય ને 12 વાગી જાય. શેના પર ફોન મારો ભાતો ના ફોન કરું ફોન કરું બા કરે છે તને શું ખબર છે એમ શરદ ને કરું ફોન કરજે હા હું અંસરે જતો. અહીંયા આર્યો આવી ગયો શાળામાંથી. આર્યો શાળામાં જઈને આવી ગયો. શાળામાં જઈને આવી ગયો. તો કોના હારી આવ્યો? કોના હાથી? વિકા કાના હાથી? બાઈક ઉપર આવ્યો વરના હું લાવ્યો? કઈ દારી તો લાવ્યો. શું લાવ્યો? ગોઠિયાને લઈને આવ્યો. બીમાર ના પડો સારું હોય બીમાર ના પડો પણ. અહીંયા તો મમ્મી બનાવે શીરો. મમ્મી બેરકાનો શીરો બનાવો છો કે સોજીનો શીરો બનાવો. આ હવારે લાવ્યો તો બદામને બધું નાખવાનું છે અંદર. તો ગાઈસ ફોન કર્યો તો હાલ ભાઈ હોને કીધું હજી તો ઘેરથી નીકળ્યું છે. મને લાગતું નહીં એ તો હજી હાલ તો આવું હજી નીકળ્યું જ છે હાલ તો ગાઈસ અહીંયા તો પપ્પા અને ભાઈનો ભણો બે આવી ગયા છે. બારગામ જતા રહે ઈડર જતા તે બે જણા આવી ગયા. પેલો મહેમાન તો જે આવવાનો હતો એ તો હજી નહીં આવ્યો. પપ્પા અને ભાઈનો ભણો બે આવી ગયા છે. અને એવાનું હજી ખાવાનું બાકી છે. તો હારી પાણી આવી પપ્પા યાર તો કોક લાયા છે એવું શું કે નામ તો આવડતું નહીં પણ ખાટું મીઠું લાગે ટોમેટા જેવો સ્વાદ આવે છે. એરી આવે છે એરી લાવે છે તો એરી ખાઈએ છીએ અમે. ટેસ્ટ એકદમ ટમેટા જેવો જ આવે છે. તો ભાઈનો છોકરો પપ્પાને દાદને જીવન ખાવા હાલ દીધું છે અને 2000 ખાવા હજી જે આપવાનો હતો મહેમાન તો આવ્યો નહીં. ગાઈસ ભાઈની છોકરીને આવી ગયો. તો ગાઈસ અહીંયા તો ભાઈનો મોટો ભણી આવી ગયો છે. તો એ ભણો અને કીર્તિજી 3 જણો આવી ગયો છે.
તો વળી ત્યાં લઈ ગયા પછી પાડું પાછો જતો મમ્મી ગમતો ના ગયો પાડી 11 વાગે ને ત્યાં તો વાત તમે ની થોડી વાત ખાઈ દો એક જ ખાધા વગર સોલો તો મસ્ત ફોટા હતા સોલો પણ હા નસીબમાં લાગે સોલો હતો જ જઈને આવ્યા તો નસીબમાં તું હારું બેટા અને ઉપર વિડીયો થોડો થોડો બનાવી હારું તો જગમગ વાળી તારે લાલ બગી લઈ બાય પકડજે ઓહો વિડીયો ઉતાર્યો तो गाइस અહીંયા તો હારું તો બોલી હારું જગમગ વાળી બોલી ના હારું કોઈ તાર રાખડી हाँ तो हमको दबाई थी नया पट्टा इतने सटा ना काम करो बच्चा कोई ना થાય કોમ નહીં પકડો ગયો અમારા કે અમે કોમ કરીએ છીએ તો ओ आ કોમ કરી તો વેલા ના પતે હેરાન માં हर खबर में ले ले તનુ આવજે आजो आजो આવજે 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 आजो એ મામા आजो कहिए आजो कहिए ओ अखन जतो रहू ટાટા टाटा कहिए दियो ने मुकान जतो हां विस्तान ઘર આવતા ले એને નહીં લે આટલા બધા કઈ ના લે 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 બંગર ફેરો લે તો ઓકે બંગર નકી લે જ મહિના કીધું એ નહીં હોય લાઈએ ના જવા દે વાંધો ને જવા દે
હોય જાય દર થઈને જાય છે હજી છે બધા એ તો મૂકી આવું હા હેડો જવા હેડો હિયાના મોહ હા હા હેડો જવા રે आता मी आवाज कधी मेहमान कधी दोन हवा घ्या લે બધો જતો રહેતા આય લે પૈસા મેં કીધું લે હવે તો વાપરી કાઢે એવો છે પાછું એમ તને ખબર ના તારા નહીં લેવાના ઈના લેવા છે તો ઈના આ તો વાપરી આવડે હારું. કો ખાઈ જાય કે એક પરી કો ખાઈ જાય હારુના પૈસા લઈ લીધા હારુના પૈસા હું એને હારું લેવા તો ગાઈઝ મહેમાનનો બધા જતો રહેશે અને હું આર્યો અને પૂનમ તઈને જઈને તઈને તરવા જઈએ છીએ ગમું ઘેર જઈશ પાછો સારું સારું દખ્તર છે એમ લીધું સર તો કઈ આર્યન તો કાલે પહેલું શાળામાં જવાનું સારું આમ બપોરે દખ્તર અહીંયા લાવ્યો હતો એટલે પાછું લઈ લીધું ઘેર જવા કઈ જાય તો હારી તો થાકી ગયો બધા લે હું આવેલો લે દખ્તર આવ્યો લે હારી તો થાકી ગયો દખ્તર આવી લે છોકરા ભણવા જાય છે દખ્તરનો બહાર ઉપાડી ના કરીને છોકરાને એ છોકરાને ભણવા જ ના જવાય હવે ને હાર હું હજી નારી દખ્તરનો ભારે હોય છે તો ગાઈઝ હું તો લઈને આવ્યો છું મરસો લેવા જ તું આ છે મારા કાકાનો છોકરો વિશાલ એ રહ્યો ગમમાં જતો ભેગો થયો વાટીમાં તો આવતો હાથે બે જણા ફાઇનલી ગાઈઝ અમે ઘેર આવી ગયા છીએ પૂનમને બધા પૈસા તો હા બસ બધા એકદમ ઘેર તો ગરમ લાઈવ આવ્યો આવે છે ના ભાઈ ગાઈઝ હું અને વિશાલ બે ધાબા ઉપર ચડ્યા છે ધાબા ઉપર દેખાય પેલો મોરે બોપડો દીવા અંદાળા બધા એના ઉપર બધા સરસ ગાઈઝ આ છે અમારી શાળા તો ગાઈઝ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો હવે મળશું નવા બ્લોગમાં જય માતાજી.